મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ. આપણે આ દિવસોમાં પવિત્ર આત્માના સામર્થ્યનો અભ્યાસ કરીએ છીએ. 50માના દિવસે પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને પવિત્ર આત્માથી મંડળી ભરાઈ ગઈ અને લોકો પવિત્ર આત્માના સામર્થ્યમાં વૃદ્ધિ પામ્યા. એ દેવનું વચન છે. પવિત્ર આત્માથી ભરાઈ જવું અને પવિત્ર આત્માની માગણી કરવી અને પવિત્ર આત્માની આજ્ઞા પાડવી એ દરેક વિશ્વાસીની ફરજ છે. આપણે દેવ પાસે માગીએ અને પ્રભુ આપણને બીજો સંબોધક આત્મા આપે છે. અને એટલે 50માના દિવસે મંડળી પર ઉતરી આવેલો પવિત્ર આત્મા આજે પણ કામ કરે છે. આજે પણ વિશ્વાસીઓ પર પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવે છે. અને એટલે આજે આપણે પવિત્ર આત્માની માગણી વિશે જોઈશું. લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 13મું વચન. આકાશમાંના બાપની પાસે જે કોઈ માંગે છે તેઓને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અહીંયા ખાતરીથી પ્રભુનું વચન આપેલું છે કે જે વિશ્વાસીઓ આકાશમાંના બાપ પાસેથી ખાતરીથી માંગે પવિત્ર આત્માનું સામર્થ્ય, તો પ્રભુ એમને આપે છે. એટલા માટે મંડળી પર પવિત્ર આત્માનું ઉતરી આવે ત્યારે વિશ્વાસીઓ માગણી કરે તો વિશેષ ખાતરીપૂર્વક એ વચન એ છે કે પ્રભુ એનું સામર્થ્ય આપણી પર ઉતારે છે. બીજી વાત, લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 49મું વચન. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. એટલે કે પહેલી વાત તો એ છે કે પવિત્ર આત્માની માંગણી કરવી, પણ બીજું વચન એ છે આજ્ઞા પાલન છે કે આપણે પવિત્ર આત્માના સામર્થ્યની કેટલી રાહ જોઈએ છે. પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપણી પર આવે એટલે કે છે કે પરાક્રમે ઉપરથી વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. એટલે શહેરમાં રહીને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જવું અને વાટ જોવી. બીજું આજ્ઞાપાલન શું છે? એફેસીઓને પત્ર 5મો અધ્યાય અને 18મું વચન. એફેસી 5 અને 18. મદ્યપાન બનીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પવિત્ર આત્માથી ભરપૂર થાવ આજ્ઞાપાલન છે. મદ્યપાન બનીને મસ્ત એટલે કે વ્યસનોથી દૂર રહીને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જાઓ. અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ જઈને પ્રભુના વચનથી આપણે ભરપૂર થઈ જઈએ છીએ. એમ કહેવાય છે કે મિસર નદીમાં નાઇલ નદી છે, પણ નાઇલ નદી લોકો એવું ઈચ્છે છે કે નદી ભરપૂરપણે વહે. કેમ? તો જ મિસર ફળદ્રુપ બને. નાઇલ નદી ભરપૂરપણે હોય તો દેશ ભરપૂરપણે ચાલે. નાઇલ નદી ભરપૂરપણે વહેતી રહે તો શહેર ફળદ્રુપ રહે. અને એટલા માટે મંડળી ફળદ્રુપ બને, ભરાઈ જાય તો પવિત્ર આત્માના સામર્થ્યનું, પવિત્ર આત્માની નદીઓ વહેતી રહે તો કે છે કે મંડળી વૃદ્ધિ પામે અને એના વચનથી ભરાઈ જાય. એટલે આજનું વચન છે કે પવિત્ર આત્માથી ભરાઈ જવું, પવિત્ર આત્માની માંગણી કરવી, પવિત્ર આત્માનું આજ્ઞાપાલન અને પવિત્ર આત્મા માટે રાહ જોવાની વાત છે. તમે યરૂશલેમમાં રાહ જોતા રહેજો. આમીન. પ્રાર્થના કરો. ભલે પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક પવિત્ર વચનને માટે આભાર. આજે સવારે અમે પણ પવિત્ર આત્માની માગણી કરતાં વેષ્ટિત થઈએ, રાહ જોઈએ, આજ્ઞા પાલન કરીએ અને તમારો મહિમા કરીએ એવી કૃપા થવા. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.